Hello, students. A very good evening, everyone. Yes, we'll start with the first lecture of first chapter of 11 Science Units and Measurements, right? Okay, તો આજથી આપણે શરૂઆત કરીએ 11th physics ની જે પણ 10th માં થઈ ગયું હોય સારું ખરાબ પ્લસ માઇનસ છોડ દો ભૂલી જાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે રાઈટ બહુ મજા આવશે યસ ફિઝિક્સમાં થોડું મેથ્સ પણ અંદર આવશે થોડું એટલે એમ તો ઓલમોસ્ટ 40 to 50% આવશે રાઈટ તો જેમ મેથ્સની જરૂર પડશે એમ આપણે શીખતા જશું ધ ચેપ્ટર યુનિટ્સ એન્ડ મેશરમેન્ટ્સ ઇઝ વેરી ઇઝી ચેપ્ટર એટલું બધું આમાં પેલું કહેવાય ને કે કન્સેપ્ટ્સ આવતા નથી અલગ અલગ જે શીખવા લાયક હોય છે એ આના પછીના ચેપ્ટરથી આમ જો ને તો એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ આના પછીના ચેપ્ટરથી એકચ્યુઅલ ફિઝિક્સ સ્ટાર્ટ થશે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન કાઇનેમેટિક્સ જે છે ને ત્યાં મજા આવશે એ બધું ગ્રાફ આવશે અલગ અલગ તમારે વિચાર કરીને ક્વેશ્ચન્સ કરવા પડશે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે એમાં બી ખાસ કરીને પાર્ટ 1 જે આજે આપણે પાર્ટ 1 થી સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટ 1 ના જે બધા ચેપ્ટર્સ છે ને એકદમ કન્સેપ્ચ્યુઅલ છે કોઈ બાય હાર્ટ કરવાનું નથી કઈ જ વધારે પડતી વસ્તુઓ યાદ નથી રાખવાની પાર્ટ 2 થોડો ઇઝી એ રીતે છે કે એમાં કેલ્ક્યુલેટિવ પાર્ટ થોડો ઓછો છે ચલો રાઈટ હવે બેઝિક મેથ્સ થી ઘણી બધી મતલબ બેઝિક મેથ્સથી પણ ઘણા બધા સ્ટાર્ટ કરે છે એમનો લેક્ચર અને પછી ફિઝિક્સમાં આવે છે પણ આઈ થિંક આપણે એવી રીતે જશું વિલ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ અને એમાં જે મેથ્સની જરૂર પડશે એ સાઈડ બાય સાઈડ શીખતા જશું તો એક સાથે બધું મેથ્સ શીખવાની જરૂર નથી ડોન્ટ વરી ધ સબ્જેક્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇટ્સ વેરી ઇઝી તમને મજા આવશે શાંતિથી સાંભળો જો ઓકે તો લેક્ચર 1 ચેપ્ટર નંબર 1 યુનિટ્સ એન્ડ મેશરમેન્ટ્સ શું આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે રાઈટ તો આ ચેપ્ટરમાં પહેલા આપણે ઇન્ટ્રોડક્શન સમજવાનું છે ફિઝિકલ ક્વોન્ટિટીઝનું PQ સ્ટેન્ડ્સ ફોર ફિઝિકલ ક્વોન્ટિટીઝ સર એકવાર તો આપો લખો ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઓકે what are physical quantities how many types of physical quantities are there physical quantities કેવી રીતે ક્લાસિફાઈ કરીએ છીએ એક આ સમજવાનું છે મેઇન પાર્ટ બીજું છે ડાયમેન્શનલ ફોર્મ્યુલા સમજવાની છે રાઈટ સિગ્નિફિકન્ટ ફિગર્સ સમજવાના છે એરર્સ સમજવાની છે તો આ પર્ટિક્યુલર ચેપ્ટર એકદમ ઇઝી છે એટલું બધું જોવા જાવ તો ફિઝિક્સ આમાં ઇન્વોલ્વ જ નથી બેઝિક્સ છે બધું રાઈટ આઈ થિંક 5 to 6 અલગ અલગ ફંડામેન્ટલ્સ અલગ અલગ કન્સેપ્ટ્સ જે આપણે સમજવાના રહેશે આમાં થોડું આગળ આપણે સમજવું પડશે એરર્સમાં એક આવશે વર્નિયર કેલિપર સ્ક્રૂ ગોચ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટના નામ છે ડોન્ટ વરી ભારે નામ સમજીને બીતા નહીં રાઈટ ઓકે વિલ સ્ટાર્ટ વિથ ધીસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ અચ્છા ચલો સ્ટુડન્ટ્સ ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે શું ઓકે we'll start with this physical quantities એટલે શું જો અમુક quantities એવી છે which we can measure બહુ સિમ્પલ વાતથી સ્ટાર્ટ કરીએ આપણે એવું કહીએ કે આજે હું 60 કિલોમીટર પર આવરની સ્પીડ આવ્યો કેટલી સ્પીડ આવ્યા તો કે 60 કિલોમીટર પર આર આવું આપણે જનરલી બોલી છે રાઈટ પછી આપણે એવું કહીએ કે માની લો એક્ઝામ્પલ કે આનું માસ છે સર આનું માસ છે 10 ગ્રામ બોલીએ કે નહીં રાઈટ સર આની લેન્થ હશે 30 સેન્ટીમીટર યસ કે 20 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર આઈ એમ ટેકિંગ એન એક્ઝામ્પલ ઓકે તો છે ને જો આપણે આ સ્પીડની વાત કરી માસની વાત કરી લેન્થની વાત કરી સર આજ તો બહુ જ ગરમી છે સુરેન્દ્રનગરમાં આજે ટેમ્પરેચર છે 43 ડિગ્રી તો ટેમ્પરેચર 43 ડિગ્રી લખ્યું રાઈટ એ ટેમ્પરેચર આપણે બોલ્યા 43 ડિગ્રી છે આ લેન્થ બોલ્યા 30 સેન્ટીમીટર છે માસ બોલ્યા 10 ગ્રામ છે આજે હું આટલી સ્પીડથી આવ્યો 60 કિલોમીટર પર આર તો હું એવું કહેવા માંગુ છું કે these are those quantities which we are able to measure આપણે મેશરમેન્ટ તો લીધું 10 ગ્રામ એનાથી શું મળે મને માસ મળશે લેન્થ 30 સેન્ટીમીટર ટેમ્પરેચર 43 ડિગ્રી so the quantities which we are able to measure by any means
or which can be expressed by using the laws of physics. એકદમ ધીમે ધીમે જઈએ, right? Those quantities are defined as physical quantities. એ તમામ quantities જે તમે કોઈ પણ મેથડથી મેશર કરી શકો એ ક્વોન્ટિટીઝને આપણે સ્ટુડન્ટ્સ ફિઝિકલ ક્વોન્ટિટીઝમાં કાઉન્ટ કરશું. તો ટેમ્પરેચર ફિઝિકલ ક્વોન્ટિટી, લેન્થ, માસ, સ્પીડ આ બધું ફિઝિકલ ક્વોન્ટિટીઝ કહેવાય. because we are able to measure them. આપણે એમને મેશર કરી શકીએ છીએ, રાઈટ? ક્લિયર? which can be expressed using the laws of physics. ફિઝિક્સના અલગ અલગ લોસ થી રિપ્રેઝન્ટ કરી શકો, તમે એને મેશર કરી શકો છો. તો એ બધી જ ક્વોન્ટિટીઝ જે મેશરેબલ હોય એ ક્વોન્ટિટીઝને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ તરીકે ઓળખશું. ક્લિયર? યસ, ઓફકોર્સ. તમને એમ થાય, લે સર એવું જોવા જઈએ તો બધી ક્વોન્ટિટી મેશરેબલ જ છે ને? ના, બધી ક્વોન્ટિટી મેશરેબલ નથી. અમુક ક્વોન્ટિટીને ખાલી ફીલ કરવું પડે. જેમ કે સર આજે તો હું બહુ જ ખુશ છું. તો ભાઈ તમે કેટલા ખુશ છો એ કેવી રીતે મેશર થાય, રાઈટ? સર 10th નું વેકેશન પતી ગયું, હવે 11th સ્ટાર્ટ થઈ ગયું, બહુ જ દુઃખી થયો. તો બહુ જ સુખી, બહુ જ દુઃખી એ કેટલું? બહુ ટેન્શન થાય છે. બહુ એટલે કેટલું ટેન્શન? ક્લિયર? આજે મને આમ નર્વસનેસ ફીલ થાય છે, રાઈટ? સો બેઝિકલી there are certain things which we are not able to measure, we can just feel, right? જેમ કે આપણે ખુશ છીએ, હેપીનેસ છે, સોરોનેસ છે, right? So those quantities will not be included in physical quantities because we are not able to measure it, right? એટલે each quantities લેવાની જે તમે કોઈ પણ રીતથી મેશર કરી શકો છો એ ક્વોન્ટિટીઝને સ્ટુડન્ટ્સ આપણે કહેશું ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એને આપણે કહેશું ફિઝિકલ ક્વોન્ટિટીઝ. અને ઓફકોર્સ આપણે આપણા ચેપ્ટરમાં એ જ ક્વોન્ટિટીનું વાત કરશું, એ જ ક્વોન્ટિટીનું ડિસ્કશન કરશું, એ જ ક્વોન્ટિટી ઉપર આપણે ભણશું, રાઈટ? તો શું માસ ફિઝિકલ ક્વોન્ટિટી છે? યસ, માસ મેશર થાય. લેન્થ ફિઝિકલ ક્વોન્ટિટી છે? યસ, લેન્થ મેશર થાય. સ્પીડ? યસ. ફોર્સ? યસ. એક્સેલરેશન? યસ. હું અત્યારે સ્ટુડન્ટ્સ એટલી જ ક્વોન્ટિટીઝ લખું છું જેના નામ તમે કંઈક 10th માં સાંભળ્યા હોય. હું તો અહીંયા કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી લખી શકું, થર્મલ કન્ડક્ટિવિટી લખી શકું, સરફેસ ટેન્શન લખી શકું, પણ તમને એવું થશે કે બધું શું છે, એટલે આઈ એમ નોટ રાઇટિંગ ધોઝ ક્વોન્ટિટીઝ, રાઈટ? સો ધીસ આર ધ ક્વોન્ટિટીઝ. એપાર્ટ ફ્રોમ ધીસ ઘણી બધી છે. પ્રેશર છે. ક્લિયર? હું જે કહું છું એ ખબર પડે છે, રાઈટ? વેલોસિટી છે. So these are the quantities which we are able to measure, right? આ તો ભાઈ આ તો ક્વોન્ટિટીનો બહુ જ ઓછો પાર્ટ ખાલી લખ્યો. આ તો કેટલી બધી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે જે તમે મેશર કરી શકો છો, જે તમે મેશર કરી શકો છો, એને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ તરીકે ઓળખશું. અને તમારું 12th કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમે ઘણી બધી ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભણી ચૂક્યા હશો, રાઈટ? એક સાથે બધું શીખવાની કોઈ જરૂર નથી. આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી આપણે સમજશું. આટલું ક્લિયર થયું બધાને? ડન? ઓકે. તો હવે એમ ફિઝિકલ ક્વોન્ટિટીઝનું ક્લાસિફિકેશન ઘણી રીતે થાય છે. આપણે બેઝિકલી આવી રીતે સમજી. ફિઝિકલ ક્વોન્ટિટીઝ આર બીન ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ. One is your base or fundamental physical quantities. Base or fundamental physical quantities. The another one is derived quantities. Another one is derived quantities. And the last one is supplementary quantities. So supplementary quantities. Done, students? So physical quantities are being classified into 3 parts. Here જો એમ ડાયરેક્શન વાઇઝ, મેગ્નિટ્યુડ વાઇઝ બધું ક્લાસિફિકેશન ઘણું બધું છે. આપણે સ્લો એન્ડ સ્ટડી, ટર્ન બાય ટર્ન, સ્ટેપ બાય સ્ટેપ શીખીએ. 3 પાર્ટમાં ફિઝિકલ ક્વોન્ટિટીઝ ક્લાસિફાય કરું છું. એક ફંડામેન્ટલ ઓર બેઝ, one is derived and one is supplementary. ક્લિયર છે આટલું? ડન? ઓકે. આનું ડિસ્કશન કરીએ પહેલા આપણે એક બીજી વસ્તુ ફિઝિકલ ક્વોન્ટિટીમાં જોઈએ
કે આપણે શું કોમન વસ્તુ નોટ કરી. જો આપણે શું જોયું, માસ હતું 10 ગ્રામ, આવું જોયું ને, સ્પીડ હતી 60 કિલોમીટર પર આર, કે નહીં, લેન્થ હતી 20 સેન્ટીમીટર. ડન. તો આપણે આને આ ત્રણેયને ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે કહી છે. આ પણ એક ફિઝિકલ ક્વોન્ટિટી છે, આ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, આ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, રાઈટ. તો જો તમે એક વાત ઓબ્ઝર્વ કરો, see, physical quantity is made up of two parts. Physical quantity is made up of two parts. જો આ 10, આ 60, આ 20, આ બધી વેલ્યુ છે. શું છે આ બધી વેલ્યુ? કિંમત. એને ફિઝિક્સમાં બોલશું મેગ્નિટ્યુડ. શું બોલાય? મેગ્નિટ્યુડ. એટલે ફિઝિકલ ક્વોન્ટિટીનો જે પહેલો પાર્ટ છે ને સ્ટુડન્ટ્સ, એ મેગ્નિટ્યુડ રિપ્રેઝન્ટ કરે છે. મેગ્નિટ્યુડ એટલે વેલ્યુ, ગુજરાતીમાં કિંમત. ક્લિયર? આપણને એક અંદાજો આવે. હું એમ કહું કે આની લેન્થ છે 100 સેન્ટીમીટર, તો તમને એમ ફીલ થઈ જાય કે 100 સેન્ટીમીટર એટલે કેટલું, રાઈટ. આની લેન્થ છે 10 સેન્ટીમીટર, તો બી તમને સમજાઈ જશે કે 10 સેન્ટીમીટર એટલે આટલું હશે, રાઈટ. તો જે આ ક્વોન્ટિટીનો જે પહેલો પાર્ટ છે ને સ્ટુડન્ટ્સ, આ પાર્ટ, આ ન્યુમેરિકલ પાર્ટ બોલાય. શું બોલાય આને? ન્યુમેરિકલ પાર્ટ. ન્યુમેરિકલ પાર્ટ. ક્લિયર? મેગ્નિટ્યુડ. ઓકે. હવે પાછળ જે આ લખ્યું છે એ શું છે સર? ગ્રામ, કિલોમીટર પર આર, સેન્ટીમીટર. આને કહેવાય યુનિટ. શું કહેવાય સ્ટુડન્ટ? યુનિટ. શું કહેવાય સ્ટુડન્ટ? યુનિટ. યુનિટ કહેવાય. યુનિટ એટલે શું? યુનિટ એટલે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીનું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ. The standard measurement of any physical quantity is called unit of that physical quantity. ખબર પડે છે યાર? સમજો તમે વાતને. તમે લોઅર ક્લાસમાં પણ માસને કેજીમાં જ લખતા હશો. કોઈ વાર માસને કિલોમીટરમાં નહીં લખ્યું હોય, ટાઈમને સેકન્ડ, મિનિટ, આર એમાંથી જ કંઈક લખ્યું હશે. તમે એવું નહીં લખ્યું હોય કે આજે ટાઈમ થયો 6 kg. એવું ના થાય, રાઈટ? રાઈટ. એટલે યુનિટ એક ફિઝિકલ ક્વોન્ટિટીનું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે જે ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થયેલું છે. વી ડોન્ટ હેવ એની રાઇટ ટુ મેક અ યુનિટ ઓર ટુ ચેન્જ અ યુનિટ. આપણી પાસે કોઈ એવો અધિકાર નથી કે આજથી હું માસની યુનિટ કિલોમીટર લખીશ, ટાઈમની યુનિટ હું કેજી લખીશ. નો. યુનિટ ઇઝ સમથિંગ જે ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થઈને જ આવેલી છે, રાઈટ. એના યુનિટ ક્યારેય બદલાવાની નથી. ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોન્ફિડન્સ હોય અને એમને અલગ અલગ રીતના એક્સપેરિમેન્ટ્સ બધાએ કર્યા હોય, એના ઉપરથી એક કોમન કન્ક્લુઝન આવ્યું હોય, એના ઉપરથી ડિસાઇડ થઈ હોય યુનિટ, રાઈટ. વી આર નો વન ટુ ડિસાઇડ ધ યુનિટ. હું એમ તો કહું છું કે દરેક ઇન્ડિવિજ્યુઅલને કોઈ અધિકાર નથી યુનિટ નક્કી કરવાનો, તો દરેક એમની મેળે ગોતે, રાઈટ. એટલે યુનિટ શું છે? તો કે ફિઝિકલ ક્વોન્ટિટીનું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે જે બદલાશે નહીં. એટલે તમે માસને પહેલા પણ કેજીમાં જ લખતા હતા, તો હજી પણ કેજીમાં જ રિપ્રેઝન્ટ કરશો અને ભવિષ્યમાં પણ એ કેજીમાં જ રહેશે. ક્લિયર છે? ક્લિયર છે સ્ટુડન્ટ્સ? હા, જેટલી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એટલી જ યુનિટ નથી. યુનિટ થોડી ઓછી છે. પણ યસ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ જેમ બદલાશે એમ યુનિટ્સ પણ બદલાશે. જો જેમ કે માસ તો યુનિટ છે ગ્રામ, સ્પીડ તો કિલોમીટર પર આર, લેન્થ તો છે સેન્ટીમીટર. એમ આપણે જેમ ફિઝિકલ ક્વોન્ટિટી સમજશું એમ આપણે અલગ અલગ યુનિટ પણ એની ડિસ્કસ કરશું. આટલું ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? તો યુનિટ શું છે? સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ ઓફ એની ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ નોન એઝ યુનિટ. બધાની યુનિટ યાદ રાખવી જરૂરી એ નથી, યાદ રહેશે નહીં. એ હું તમને કહીશ કેવી રીતે કરવાનું, રાઈટ. તો બેઝિકલી ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ made up of two parts. One is magnitude into another is unit. છે? ક્લિયર? જોવો તો, રાઈટ. એટલે બેઝિકલી ફિઝિકલ ક્વોન્ટિટી પોતે કેવી છે? કોન્સ્ટન્ટ. કેમ કોન્સ્ટન્ટ? જોજો તમે, જેટલું મેગ્નિટ્યુડ વધારે એટલી યુનિટ ઓછી, યુનિટ એટલી નાની. યુનિટ ઓછી એટલે યુનિટ એટલી નાની. એ તો હું તમને એક એક્ઝામ્પલથી સમજાવી દઉં. આપણે આવું ભણ્યા હોય ને, તમે જો 1 મીટર ઇઝ 100 સેન્ટીમીટર. આટલું તો આઈ હોપ ખબર હશે બધાને. તો જો આ મેગ્નિટ્યુડ ઓછું આના કરતા, તો મીટર પોતે વધારે ન થયું સેન્ટીમીટર કરતા? મીટર વધારે થયું ને સેન્ટીમીટર કરતા. તો ન્યુમેરિકલ પાર્ટ જેટલો ઓછો, યુનિટ એટલી વધારે.
અહીંયા ન્યુમેરિકલ પાર્ટ જેટલો વધારે યુનિટ એટલી નાની. ઇઝ ઇટ? તો આવું કહી શકું, ન્યુમેરિકલ પાર્ટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ યુનિટ. આરામથી જાઓ, આપણે કોઈ ઉતાવળ નથી, એક દિવસમાં ફિઝિક્સ નહીં આવડે. મોર ધ ન્યુમેરિકલ પાર્ટ, સ્મોલર વિલ બી ધ યુનિટ. ઇઝ ઇટ? તો n is inversely proportional to u હોય તો n into u is constant થાય. એટલે ફિઝિકલ ક્વોન્ટિટી કેવી જોવા મળે આપણને? કોન્સ્ટન્ટ જોવા મળે. ફિઝિકલ ક્વોન્ટિટી કેટલા પાર્ટ્સની બનેલી છે? 2 પાર્ટ્સની બનેલી છે. એમાંનો ફર્સ્ટ પાર્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? મેગ્નિટ્યુડ, વેલ્યુ, કિંમત. બીજો પાર્ટ શું રિપ્રેઝન્ટ કરશે સ્ટુડન્ટ્સ? યુનિટ રિપ્રેઝન્ટ કરશે. ક્લિયર? યુનિટ એટલે તો કે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટીનું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ. Done. Bigger the magnitude, smaller will be the unit. ચલો, clear? Done? Is it? Okay, આવી જાઓ. હવે જો, તો આપણે કીધું એમ કે physical quantities are broadly classified into 3 parts. Base or fundamental physical quantities એટલે આમાં છે ને 7 physical quantities છે. કેટલી? 7 physical quantity. Base or fundamental physical quantity એટલે જે independent હોય. ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટીઝ, આમની યુનિટ, આમની વેલ્યુ બીજી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ જ ના કરે. દે આર નોન એઝ ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટીઝ ઓર દે આર નોન એઝ બેઝ ઓર ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. બેઝ ઓર ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. સાવ તમને વ્યવસ્થિત રીતે કહું તો હું એવું કહીશ કે આ 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી અને એની યુનિટ જો તમને આવડી જાય, 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ છે જે આપણે સ્ટડી કરવાની છે. અગર તમને 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અને એની યુનિટ જો તમને આવડી જાય તો બીજી કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીની યુનિટ તમે આના ઉપરથી મેળવી શકો છો. એટલે એને કહેવાય ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. શું કહેવાય એને? ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ ક્વોન્ટિટી એટલે ડિપેન્ડ કરશે, ડિપેન્ડ્સ ઓન ધીસ ફંડામેન્ટલ ક્વોન્ટિટી ઓર ડિપેન્ડન્ટ ક્વોન્ટિટીઝ. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? ખબર પડી હું શું કહું છું? તો કે આ શું સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ? યસ, આનું આપણે 2 સપ્લિમેન્ટરી ક્વોન્ટિટીઝ આવે. એક આવે પ્લેન એંગલ, અને બીજું આવે સોલિડ એંગલ. ચલો છોડો, આનું ડિસ્કશન તો આપણે આગળ કરશું. પહેલા હજી ક્લિયર કરી દઉં. શું કહેવાય બેઝ ક્વોન્ટિટી ઓર ફંડામેન્ટલ ક્વોન્ટિટી? ધ ક્વોન્ટિટીઝ વિચ આર ઇન્ડિપેન્ડન્ટ ટુ અધર ક્વોન્ટિટીઝ. એને બીજી ક્વોન્ટિટીઝ કઈ લેવા દેવા નથી, ડિપેન્ડન્સી નથી. તો એવી ક્વોન્ટિટીઝને આપણે કહેશું બેઝ ક્વોન્ટિટીઝ ઓર ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર? અને એ 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અને એની યુનિટ્સ તમને આવડે તો બીજી કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હશે એની યુનિટ તમે ડિરાઈવ કરી શકશો. ડન? ક્લિયર? તો સર આ 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ અને એની યુનિટ કઈ છે એ આપણે ડિસ્કસ કરીએ. અને યસ, પછી આપણે આ બી જોશું શું છે સપ્લિમેન્ટરી. ચલો, આટલું ક્લિયર? લખું બખું હશે તમારે કાંઈ? સ્ક્રીનશોટ પાડી લો, જોઈ લો. ઓકે, લેટ્સ ટોક અબાઉટ ધ 7 બેઝ ઓર ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ઓકે ભાઈ, ફંડામેન્ટલમાં છે, એક છે માસ, એક છે લેન્થ, એક છે ટાઈમ, કરંટ, ટેમ્પરેચર, amount of substance, luminous intensity. આ બે ચલો સ્ટુડન્ટ્સ, આ 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ છે. હવે એમાં બી હું તમને એક વાત કહું, તમને આમ તો જો કે એટલું તો ખબર જ હશે, આ બધી વસ્તુ તમે સાંભળી જ હોય. અહીંયા લોચા છે ને, એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, પેલું મોલ ભણ્યા છો ક્યાંય 10th માં થોડું ઘણું કેમિસ્ટ્રીના પાર્ટમાં? 1 મોલ ઓફ ધ સબસ્ટન્સ કેવું નથી ભણ્યા? ચલો છોડો. લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે શું? વોટ ઇઝ ઇન્ટેન્સિટી? ઇન્ટેન્સિટી એટલે બેસિકલી એનર્જી પર યુનિટ એરિયા ઇન્ટુ ટાઈમ. છોડ દો, આની અત્યારે ચિંતા ના કરો. આનું લગભગ તો આગળ ક્યાંય આવતું નથી. આપણે આને કહેવાય, ક્લિયર ને? આપણે બધું ડિસ્કસ કરશું, બધું.
પણ પહેલા દિવસે જ બધું અઘરું ભણાઈ લેશે એવું નથી કરવું. માસ, લેન્થ, ટાઈમ, કરંટ, ટેમ્પરેચર, એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ અને લ્યુમિનેશન ઇન્ટેન્સિટી અને ક્વોન્ટિટીઝ બોલાય. ધીસ આર ધ ક્વોન્ટિટીઝ, 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. હવે માસની યુનિટ માની લો હું અહીંયા લખું છું કેજી, એટલે આમાં છે ને આવી રીતે લોકો આપે છે કે લખવાનું હોય તો તમે આખું લખી શકો આમ કિલોગ્રામ આમ, પણ એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરીએ, લખાઈશું કેજી એમ. આ મીટર, શું લખવાનું, મીટર. ટાઈમ સેકન્ડ, કરંટ એમ્પિયર, એ તો ખબર હશે ને સ્ટુડન્ટ્સ, એમ્પિયર. ટેમ્પરેચર કેલ્વિન, લોર્ડ કેલ્વિનના નામ ઉપર છે. આ સિમ્બોલ છે, ધીસ આર ધ સિમ્બોલ્સ. એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ તો મોલ. કેન્ડિલા સીડી. હું હજી એકવાર કહું છું, એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ અને આ લ્યુમિનસ ઇન્ટેન્સિટીની એવી બહુ ચિંતા ન કરો, રાઈટ. તો આ એની યુનિટ છે અને આ સિમ્બોલિકલી આવી રીતે રિપ્રેઝન્ટ કરાય. તો હું તમને એવું કહીશ સ્ટુડન્ટ્સ કે યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ 7 ક્વોન્ટિટીઝ એન્ડ ધેર યુનિટ્સ. 7 ક્વોન્ટિટીની યુનિટ જો તમને આવડે તો બીજી ક્વોન્ટિટીની યુનિટ તમે ડિરાઈવ કરી શકો છો બાય મેકિંગ ધ યુઝ ઓફ ધીસ 7 ક્વોન્ટિટીઝ. બાય મેકિંગ ધ યુઝ ઓફ ધીસ 7 ક્વોન્ટિટીઝ. એટલે તો સ્ટુડન્ટ્સ આને યાર બેઝ ક્વોન્ટિટીઝ યા ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ કહેવાય. કેમ? આ ક્યાં ડિપેન્ડ કરે છે? આના ઉપર બીજી ક્વોન્ટિટી ડિપેન્ડ કરે છે, રાઈટ. તો આના ઉપર જે બીજી ક્વોન્ટિટી ડિપેન્ડ કરે એને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવાય. આરામથી જાઓ, એને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવાય. આ ક્વોન્ટિટીઝ તો શેના ઉપર ડિપેન્ડ જ નથી કરતી. હવે જેવું યાર મેથ્સમાં ટેબલ આવડશે તો જ બધું આવડશે, રાઈટ. તો આ એવું છે, આટલું ખબર હશે તો બીજું ખબર હશે. તો એમાંય તે યાર માસ, લેન્થ, ટાઈમ, કરંટ, ટેમ્પરેચર તો બધાને ખબર જ હોય ને. ક્લિયર? હવે સપોઝ કરો, માની લો મેં ક્વોન્ટિટી લીધી સ્પીડ. સમજો, મેં ક્વોન્ટિટી લીધી સ્પીડ. ક્યાંય છે આમાં ક્યાંય સ્પીડ છે સ્ટુડન્ટ્સ? નથી, રાઈટ, નથી. ઓકે, કેન આઈ સે સ્પીડ ઇઝ ડિસ્ટન્સ બાય ટાઈમ? હું એ જ ભણાવીશ જે તમે થોડુંક 10th માં કનેક્ટેડ હોય એટલે તમને આમ અલગ ન લાગે. ઓકે, ડિસ્ટન્સ એટલે શું થાય સ્ટુડન્ટ્સ? લેન્થ જ ને ડિસ્ટન્સ એટલે. તો હા, લેન્થ છે આમાં, હા, એની યુનિટ મને ખબર છે, હા, મીટર. અપોન ટાઈમ છે આમાં, હા છે, એની યુનિટ શું થાય? સેકન્ડ. તો હું શું કહેવા માંગુ છું કે બાય મેકિંગ ધ યુઝ ઓફ ધ 7 quantities I have derived the unit of this physical quantity. So this is known as derived quantity, and this is known as derived unit. એ 7 ફિઝિકલ ક્વોન્ટિટી અને એમની યુનિટનો ઉપયોગ કરીને તમે બીજી ફિઝિકલ ક્વોન્ટિટીની યુનિટ મેળવી શકો છો, રાઈટ. સો ધોઝ ક્વોન્ટિટીઝ આર નોન એઝ derived quantities and derived units. Is it? I hope. બીજી એક એક્ઝામ્પલ લો, એક્સેલરેશન. આવું બી ભણ્યા હશો 9th સ્ટાન્ડર્ડ સાયન્સ ફિઝિક્સમાં. એક્સેલરેશન, એક્સેલરેટ કર અથવા થોડું ઓછું એક્સેલરેટ કર, સાંભળ્યું હોય ને. એક્સેલરેટ કર એટલે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી, કેટલી વેલોસિટી કેટલા ટાઈમમાં બદલાય છે એને એક્સેલરેશન કહેવાય સ્ટુડન્ટ્સ. બરાબર? આપણે કાર યા વ્હીકલ, સ્કૂટરમાં આમ એક્સેલરેશન આપીએ તો વેલોસિટી વધારે રેટથી ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. એટલે તરત ઇન્ક્રીઝ થાય છે. ધીમે એક્સેલરેશન આપીએ તો પણ વેલોસિટી વધે છે, પણ એટલા ઓછા ટાઈમમાં નથી વધતી. રેટ મીન્સ રિલેટેડ ટુ ટાઈમ. ક્લિયર? એક્સેલરેશન એટલે શું થાય? રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. એટલે સર મેથેમેટિકલી શું લખાય? તો કે એક્સેલરેશન ઇઝ ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ. હવે વેલોસિટી હોય કે સ્પીડ હોય, એની યુનિટ તો સેમ જ આવે ને. સ્પીડની શું હતી? મીટર પર સેકન્ડ. તો ચેન્જ ઇન વેલોસિટીની શું આવે? મીટર પર સેકન્ડ. અને ટાઈમ
મીટર પર સેકન્ડ અને પાછો ટાઈમ એટલે એનો સેકન્ડ, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? ખબર પડી? ક્લિયર? તો જો આ એક્સેલરેશન આમાં નથી એટલે આને કહેશું ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, અને આ 7 ક્વોન્ટિટીનો યુઝ કરીને એની યુનિટ મેળવી આને કહેવાય ડિરાઇવ્ડ યુનિટ. Clear? So this is how we can derive the unit of other quantities by making the use of this 7 fundamental quantities. Fundamental quantities થઈ, fundamental units થઈ, या base quantity base unit બોલો, right? આ derived quantity થઈ, derived unit થઈ. Clear? હવે બહુ વિડીયો લંબાવીશ નહીં, ડોન્ટ વરી. ફંડામેન્ટલ ક્વોન્ટિટી હોય, ડિરાઇવ્ડ ક્વોન્ટિટી હોય, એ બધાને તમે રિપ્રેઝન્ટ કરી શકો, એને કહેવાય સિસ્ટમ ઓફ યુનિટ. આ નવું લાવ્યા છે, કાંઈ નથી, સિસ્ટમ ઓફ યુનિટ્સ એટલે આવી સિસ્ટમ ઓફ યુનિટ આવતી હતી CGS, બરાબર? એમ CGS પહેલા એક હતી, જો બહુ ઇઝી છે, કાંઈ નથી. FPS, CGS, MKS, MKSA, SI. આ ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થયેલી છે SI. આપણે થ્રુ આઉટ ધ ફિઝિક્સ, મતલબ થ્રુ આઉટ 11th and 12th વિલ મેક યુઝ ઓફ ધીસ SI યુનિટ. એટલે સર શું કહેવા માંગો છો સિસ્ટમ ઓફ યુનિટ એટલે આમાં આ એક એવી યુનિટની સિસ્ટમ છે જેમાં અંદર 2 ક્વોન્ટિટી તમે રિપ્રેઝન્ટ કરી શકો, ફંડામેન્ટલ એઝ વેલ એઝ ડિરાઇવ્ડ. એટલે સર નથી ખબર પડતી. જેમ કે FPS સ્ટેન્ડ્સ ફોર ફૂટ પાઉન્ડ સેકન્ડ, જેમાં લેન્થ ફૂટમાં મેશર થાય, માસ પાઉન્ડમાં મેશર થાય, ટાઈમ સેકન્ડમાં થાય. CGS સ્ટેન્ડ્સ ફોર સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. ઇઝ ઇટ? CGS જેમાં લેન્થ સેન્ટીમીટરમાં, માસ ગ્રામમાં, ટાઈમ સેકન્ડ. MKS મીટર કિલોગ્રામ. ચેપ્ટર બહુ ઇઝી છે સ્ટુડન્ટ, એવું લાગે કે આવું હશે ફિઝિક્સમાં, એવું નથી, ઘણું છે. MKS થોડું આ બધા અપડેટેડ છે. મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. SI this stands for System International. આમ લખાય. ઓકે, સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે ઓલી કેજી, મીટર, સેકન્ડ. આપણે નહોતા હમણાં 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ભણ્યા, એમાં જે યુનિટ નહોતી લખી કિલોગ્રામ, મીટર, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન. હવે આ છે ને ઇન્ટરનેશનલી એક્સેપ્ટ થયેલી સિસ્ટમ છે SI. એટલે 11th 12thમાં તમારે જ્યારે તમે ફિઝિક્સની વાત આવશે ત્યારે ધ્યાન રાખજો. એટલે તમારે દરેક વખતે પૂછવું નહીં, દરેક વખતે વિચારવું નહીં. તમે હંમેશા માસ કેજીમાં લખશો, લેન્થ મીટરમાં લખશો, ટાઈમ સેકન્ડમાં લખશો, કરંટ એમ્પિયરમાં, ટેમ્પરેચર કેલ્વિનમાં. પ્રોવાઇડેડ અગર ક્વેશ્ચનમાં જેવું કીધું હોય કે તમારો આન્સર સેન્ટીમીટરમાં રાખો તો વાત અલગ છે. આમાં શું થાય ખબર છે સ્ટુડન્ટ્સને? હજી સુધી આવું કન્ફ્યુઝન છે કે કોઈ ક્વેશ્ચન હું આપતો હોય એમાં આપ્યું હોય લેન્થ ઇઝ 20 સેન્ટીમીટર, એટલે સ્ટુડન્ટ એમ કે સર આને મીટરમાં કન્વર્ટ કરવાનું. ઓફકોર્સ કરવાનું, પૂછવાનું જ નહીં, કરી નાખવાનું. કેમ? આપણે થ્રુ આઉટ 11th and 12th SI સિસ્ટમમાં કામ કરશું. સિસ્ટમ ઇન્ટરનેશનલ આ સિસ્ટમ ઓફ યુનિટમાં આપણે કામ કરશું, જેમાં લેન્થ મીટરમાં રાખશું, માસ કેજીમાં, ટાઈમ સેકન્ડમાં. એવું ઘણાને એવું થાય લે સર ટેમ્પરેચર થોડી કેલ્વિનમાં જ થાય, ડિગ્રી સેલ્સિયસમાં થાય, યસ ફેરેનહીટમાં થાય, યસ આઈ નો ડિગ્રી ફેરેનહીટમાં થાય. પણ આપણે આ સિસ્ટમમાં કામ કરશું. એટલે અગર લેન્થ સેન્ટીમીટરમાં આપી હોય તો કન્વર્ટ ઇટ ઇન્ટુ મીટર, માસ ગ્રામમાં આપ્યું હોય તો કન્વર્ટ ઇટ ઇન્ટુ કિલોગ્રામ. ક્લિયર? ધીસ ઇઝ અનસેડ. ડન. પછી આન્સર ઓપ્શન કે એવું કઈ લોકોએ સેન્ટીમીટર ગ્રામમાં રાખ્યું હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ક્લિયર? આઈ હોપ કે તમને કંઈક ખબર પડી હશે લેક્ચરમાં. આઈ અન્ડરસ્ટેન્ડ કે કમ્પ્લીટલી હજી એવી એમ ફીલ ન આવે, કદાચ એવી નો મજા આવે. ઇટ વિલ ટેક સમ ટાઈમ, પણ ડેફિનેટલી સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. વિડીયો હજી હું આગળ કરી શકાય, પણ આઈ થિંક આજ માટે આટલું ઇનફ છે.
આવતા વિડીયોમાં આપણે મળીએ, where we'll start with supplementary quantities. Okay, thank you.